નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। દબંગ નેતા મધુ શ્રીવાસ્તવનું મોટું નિવેદન સામે આવ્યું છે। સક્ષમ નેતા નહીં હોય તો પોતે લડવાની જાહેરાત કરી છે। સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલ્લીને સમર્થન આપશે। સાંસદ રંજનબેન ભટ્ટનો ખુલ્લીનો વિરોધ કરીશું તેવું મધુ શ્રીવાસ્તવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રંજનબેનના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું મધુ શ્રીવાસ્તવે કહ્યું છે। બિલ્ડિંગો બની જોકે માન્યતાઓને કોન્ટ્રાક્ટ અપાયા તેવું મધુ શ્રીવાસ્તવે કહ્યું છે। બજરંગ બલીના મારી પર આશીર્વાદ છે તેવું પણ શ્રી મધુ વાસ્તવે કહ્યું છે। મધુ શ્રીવાસ્તવ દ્વારા હાલ એક નિવેદન આપવામાં આવ્યું છે। દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું છે। સક્ષમ નેતા નહીં હોય તો પોતે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે। સક્ષમ ઉમેદવાર હશે તો તેને ખુલ્લીને સમર્થન આપશે તેવું પણ તેમણે કહ્યું છે। સાંસદ રંજનબેન ભટ્ટની ખુલ્લી અને વિરોધ કર્યો છે। હવે તો કેટલા ઉમેદવાર ઉભા રહે છે એના પર આધાર છે અને એક જ વર્ષમાં મોખરું મેદાન મળ્યું છે તો કોઈ બી ચાન્સ છોડી શકતા નથી। પણ સિચ્યુએશન એ છે કે કેટલા ઉમેદવાર ઉભા રહે છે, કોંગ્રેસમાં કેટલા, ભાજપમાં કેટલા, આમ પાર્ટીમાં કેટલા ઉમેદવારો કઈ કઈ જાતિના ઉભા રહે છે, ત્યારે સમીકરણ બદલાવે। એ સમીકરણ જોઈને જ મેદાનમાં પડવાનું છે અને મેદાન એ ભાજપના વિરુદ્ધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે, યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ। 110% લડવાનું છે જ, પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની તો જરૂર નથી। અને અમે જ્યાં બી કદમ મેક્યા છે ત્યાં વિજય થતો જ આવ્યો છે। બજરંગબલીના આશીર્વાદથી બધું જ સારું થતું આવ્યું છે। પહેલા જ મેં કીધું ભાજપના વિરોધમાં પહેલું જ કહી દીધું, એમાં કોઈ સવાલ નથી। અગાઉની ચૂંટણીમાં બી ભારતીય જનતા પાર્ટી એમના માટે આખી જવાની ઝોકી દીધી, પૈસા બી ઝોકી દીધા, 1 રૂપિયાનું બી કરપ્શન નહીં કર્યું અને ભારતીય જનતા પાર્ટીને કોર્પોરેશનથી લઈને જિલ્લા પંચાયતને સંસદ સુધી લાવવાના પ્રયાસ કર્યા। પણ અહીં વડોદરાના લોકલ લોકોએ, ભારતીય જનતા પાર્ટીના લોકોએ અમારા સાથે બેમાની કરી હતી, એના આધારે નારાજ છું। ના, એ શક્ય નથી, લડવું ના લડવું એ શક્ય નથી, લડાવું છે અને લડાવવા માટે લડવૈયા હશે તેને સપોર્ટ બી કરવો છે, પણ લડવૈયા મુર્દાર હશે તો હું પોતે લડવૈયો છું ને લડીશ। હવે એ વિષય અલગ છે, લેડીઝ છે એટલે મારે કંઈ બોલવું નહીં, એ એમની રીતે ચાલતા આવ્યા છે તો ખરેખર એમના વિરોધમાં રહેવાનું। એ તો અગાઉ બી મીડિયાને મેં કીધેલું છે કે એમના વિરોધમાં રહીશ ને એમના શાસનના અંદર કયા બિલ્ડિંગો બનાવી, કયા કૌભાંડો કર્યા, કઈ ફેક્ટરીના અંદર શું લીધું છે એ સમય આવશે તો બતાવીશ। હવે